ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ત્રિવેણી સંગમ અને દરિયાઈ કિનારે સિંગલ પક્ષીઓનું આગમન થતા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ દરિયા કિનારે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. દર વર્ષે ઠંડીનું પ્રમાણ વધતાની સાથે સુંદર સિંગલ પક્ષીઓનું આગમન થાય છે અને આ પક્ષીઓ સોમનાથ આવતા યાત્રિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. કહેવાય છે કે યુરોપ, રશિયા સહિતના દેશોમાં ખૂબ જ બરફ પડવાને કારણે આ પક્ષીઓ હુંફાળા વાતાવરણમાં શિયાળા દરમિયાન આવે છે અને શિયાળા દરમિયાન ત્રિવેણી સંગમ અને દરિયાઈ કિનારે વસવાટ કરે છે. બચ્ચાને જન્મ આપી તેનો ઉછેર કરે છે અને ગરમીની શરૂઆત થતાની સાથે વિદાય લે છે. ત્યારે ત્રિવેણી સંગમ એટલે કે ત્રિવેણી આવતા યાત્રિકો આ પક્ષીઓને વિવિધ ચીજવસ્તુઓ ખવડાવવાનો અને ફોટો પાડવાનો આનંદ માણતા હોય છે. મારું નામ વઘાસિયા કેલ્વિન છે. હું ધોરાજીથી આવું છું. અમે દર શિયાળામાં અહીં આવીએ છીએ અને આ રંગબેરંગી વિદેશી પક્ષીઓ અહીં આવે છે. અમે લગભગ ઘણા ટાઈમથી અહીં આવીએ છીએ અને આ પક્ષીઓ સાથેનો અને આનંદ ઘણો બધો આવે છે. અમારા હાથમાં રહેલા ગાંઠિયા છે એ ગાંઠિયા પક્ષીઓ ખાઈ છે અને એની સાથે ફોટો પડાવીએ છીએ. બહુ મસ્ત આનંદ આવે છે. મનને એકદમ પ્રફુલ્લિત કરીએ છીએ. લગભગ અમે છેલ્લા 5 વર્ષથી દર શિયાળામાં સોમનાથ દાદાના દર્શન કરવા આવીએ છીએ અને ત્રિવેણી સંગમના સ્થાન પર આવી અહીં રહેલા પક્ષીઓને ગાંઠિયા ખવડાવીએ છીએ અને એકદમ એનો આનંદ લઈએ છીએ. ત્યારે રાજકોટથી આવેલ કશ્યપભાઈ પક્ષીઓને ધાન ખવડાવીને ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે આ સિંગલ નામના વિદેશી પક્ષી ખાસ શિયાળાની ઋતુમાં અહીં આવે છે, જેને જોવામાં પણ ખૂબ આનંદ થાય છે. ત્યારે હાલ શહેરમાં પક્ષીઓ જોવા પણ નથી મળતા, ત્યારે આ પક્ષીઓને જોઈને ખૂબ આનંદ થાય છે. હું કશ્યપ પરમાર છું, એક ડોક્ટર જ છું અને હું રાજકોટ ગામ તરફથી આવું. અહીંયા અમે બધા 4-5 મિત્રો અમે ફરવાયેલા હતા. આ ત્રિવેણી સંગમ છે ને સોમનાથની નજીક છે ને એક જગ્યા છે. ત્યાં આ જે શિયાળાની ઋતુમાં છે ને બહુ મસ્ત આનંદમય વાતાવરણ આવે, કેમ કે આજે વિદેશી પક્ષી છે ને એ આ ટાઈમે છે ને ફરવા આવતો આવે છે અહીંયા, કે માઇગ્રેટરી બર્ડ કહેવાય છે ને, સીગલ કહેવાય ઇંગ્લિશમાં. એ નોર્થ અમેરિકાથી છે ને મિડલ ઇસ્ટ થઈને છે ને અહીંયા માઇગ્રેશન પૂરું કરે અને છે ને અહીંયા આ ટાઈમ બેસ્ટ હોય છે એને નિહાળવા માટેનો. અહીંયા લોકો બધા આવી રીતે ગાંઠિયાને એવું ખવડાવતા હોય અને જે એકદમ પેલો વાતાવરણનો માહોલ હોય ને એકદમ આનંદમય હોય છે એમ. પક્ષીઓને ખવડાવવું એક આમ મજાની વસ્તુ છે. હવે બહુ લોકોને છે ને પક્ષીઓથી અત્યારે દૂર જતા રહ્યા હોય છે. સિટીમાં ને એવી રીતે છે ને અત્યારે પક્ષીઓ જોવાય નથી મળતા અને એવું એકદમ નેચરનું નજીકનું વાતાવરણ હોય ને તો અહીંયા છે ને આ જ ટાઈમે છે ને નિહાળી શકાય. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.